દિવાળીઓમાં માર્કેટની મોંઘી અને ભેળસેળવાળી મીઠાઈ લાવતા હોય ને તો એ બંધ કરીને બાળકોના મગજના વિકાસ માટે એક વખત આ ડ્રાયફ્રૂટ એનર્જી બાઇટ્સ જરૂરથી ટ્રાય કરજો. એટલા મસ્ત મેલ્ટ એન્ડ માઉથ બનશે અને ઘરમાં બધાને ભાવશે. તો ડ્રાયફ્રૂટ એનર્જી બાઇટ્સ બનાવવા માટે 1 કપ જેટલી બદામ, 1 કપ જેટલા કાજુને મિક્સર જારમાં આપણે એડ કરવાના છે. અડધો કપ જેટલા શિંગદાણા, 1/4 કપ જેટલા સફેદ તલ અને ચપટી જાયફળ, આ બધાનો દાણેદાર પલ્સના મોડ પર પાવડર તૈયાર કરી લઈશું. હવે એક વાસણની અંદર 1 મોટો કપ મેલ્ટેડ ઘી, 1 કપ ગોળને મેલ્ટ કરી લઈશું. ગોળ સરસ રીતે મેલ્ટ થઈ જાય અને હલકા નાના નાના બબલ્સ આવે ને એટલે તરત જ આપણે 1 સૂકા ટોપરાનું છીણ એડ કરી લઈશું. ગોળનો પાક નથી કરવાનો, ગોળને બસ મેલ્ટ કરવાનો છે. 2 કપ ભરીને જે આપણે ડ્રાયફ્રૂટનો પાવડર તૈયાર કર્યો એ એડ કરીશું. 1 ચમચી અંજીરના કટકા, 1 ચમચી ખસખસ અને 1 મોટી ચમચી ઘરની ફ્રેશ મલાઈ એડ કરી લઈશું. આ મેં દૂધની ફ્રેશ મલાઈ લીધેલી છે. હવે સારી રીતે મિક્સ કરી લઈશું. જો મલાઈ ના હોય તો 1 ચમચી દૂધ એડ કરી દેજો. હવે ઘીથી ગ્રીસ કરેલી પ્લેટની અંદર આ બધું જ મિશ્રણને કાઢી લઈશું અને આ રીતે ઉપરથી સરસ રીતે ફ્લેટ કરી લઈશું અને 10 થી 15 મિનિટ રેસ્ટ આપી લઈશું. એ પછી મનગમતા પીસીસમાં કટ કરી લઈશું અને એકદમ સરસ એવો લુક આપવા માટે અહીંયા મેં ઉપરથી કાજુ અને બદામના કટકા મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી પોચી રોજ એવી આપણી ડ્રાયફ્રૂટ એનર્જી બાઇટ્સ તૈયાર છે. અને મેં અહીંયા વિડીયોમાં જે પણ ડ્રાયફ્રૂટ યુઝ કરે છે નટવેવના પ્રીમિયમ ડ્રાયફ્રૂટ છે જે ડીઓડેફ વેબસાઇટ પરથી ઓર્ડર કરી શકો છો. તો વેબસાઇટ વિઝિટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.